નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે હવે પરસોત્તમ રૂપાલાને વિજય મળ્યો છે અને રૂપાણીનો સાથ રૂપાલાને અપાવશે વિજય. ધ્યાનથી જુઓ આ તસવીર. બુલેટ પર બે મહારથી, એક છે પરસોત્તમ રૂપાલા અને બીજા છે વિજયભાઈ રૂપાણી. આમ તો પ્રસંગ હતો ભાજપની સ્થાપના દિવસની ઉજવણીનો, જેમાં આયોજિત રેલીમાં આ તસવીર જોવા મળી. પરસોત્તમ રૂપાલા બુલેટ ચલાવી રહ્યા છે અને પાછળ વિજયભાઈ રૂપાણી હાથમાં ધ્વજ લઈને બેઠા છે. હવે રાજકોટ બેઠકની વાત હોય અને વિજયભાઈના નામનો ઉલ્લેખ ના થાય તો કેમ ચાલે? કારણ કે વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લા અને શહેર એટલે કે લોકસભા અને વિધાનસભાની અનેક ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા તન તોડ મહેનત કરી છે, તેમાં કોઈ શંકા નથી. અને વિજયભાઈનો જે ઉમેદવારને સાથ મળે તે ક્યારેય હારતા નથી, એ પણ વાત સાચી છે. પરસોત્તમ રૂપાલા અને વિજય રૂપાણીનો આ વિડીયો વાયરલ થયા બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ટીમ રૂપાલાને હવે વિજય રૂપાણીનો પણ સાથ મળશે. એટલે વિજયભાઈ કહી ચૂક્યા છે કે રૂપાલા સાહેબના હારવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો, પણ તેઓ 5 લાખ કરતા વધુ લીડથી જીતશે. અને સાચી વાત છે, જેટલું વધારે મતદાન થશે એટલું ભારતીય જનતા પાર્ટીને લીડમાં વધારો થશે. અને અમારા પ્રદેશ અધ્યક્ષે કીધું છે 5 લાખથી વધુ લીડથી બધી સીટો જીતવી છે તો ભારે મતદાન આવશ્યક છે. અને ફોર્મ ભરતી વખતે એવું વાતાવરણ બને કે સામેવાળા ડિપોઝિટ બચાવવાની ચિંતા કરે, એટલા માટે ઉમટી પડવા માટે રૂપાલાજીએ. તો બીજી તરફ રૂપાલાજીએ ટીમ રાજકોટના ભરપૂર વખાણ કર્યા. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે જ્યારે મોદી યુગનો ઇતિહાસ લખાશે ત્યારે રાજકોટનો ઉલ્લેખ વિશેષ રીતે કરવામાં આવશે, તેમાં કોઈ શંકા નથી. આખી દુનિયાના રાજકીય ઇતિહાસોની જે સમીક્ષા થવાની છે એમાં જેમ ગાંધી યુગ આવ્યો, નહેરુ યુગ આવ્યો, ઇન્દિરા યુગ આવ્યો, એમ ઇતિહાસકારોએ મોદી યુગ આવ્યો એમ પણ લખવું પડશે. અને એની જ્યારે મોદી યુગની કથા લખાશે ત્યારે મને ગર્વભેર અહીંયા રાજકોટની ધરતી ઉપરથી કહેવાનું મન થાય છે કે ઇતિહાસકારો એમ લખશે કે એની શરૂઆત રાજકોટથી થઈ. વિજય રૂપાણી અને પરસોત્તમ રૂપાલાના આ નિવેદનો બાદ હવે રૂપાલા અને રૂપાણીની જોડી કેવો કમાલ કરે છે તે જોવું રહ્યું. રાજકોટ બેઠક ભાજપ માટે મહત્વની છે, કારણ કે રાજકોટ સૌરાષ્ટ્રનું એપિસેન્ટર છે. ત્યારે વાત રાજકોટની ચૂંટણીની હોય અને રણનીતિ ઘડી જીતવાની વાત હોય તો રૂપાણી જ વિજયને આસાન કરી શકે છે, તે કહેવું જરાય અતિશયોક્તિભર્યું નથી. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડશે કે નહીં તેનો ફોડ ભલે ના પાડતા હોય, પણ અમરેલીના કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર આગવા અંદાજમાં કરી રહ્યા છે. તેમના આગવા લહેકામાં કરવામાં આવતા ભાષણ પર સૌ કોઈનું ધ્યાન છે. અમરેલીના ઉમેદવાર જેની ઠુમ્મરનો પ્રચારમાં જોડાયા પરેશ ધાનાણી. મફવામાં આયોજિત સભામાં ગરજ્યા ધાનાણી. વાતમાં જ કોંગ્રેસના નેતાઓને આપી દીધી સુધરી જવાની સલાહ. જેની બેનના બાપાને હું બહુ બાંધ્યા. હા, કોંગ્રેસમાં રાજભા આઝાદી ને આયા રાજભાન ડોક્ટર ને એ બધા ખાંડા ખખડાવતા, ઘણી વખત ખખડાવ્યા. કોંગ્રેસમાં આઝાદી છે, પોતાનો મત રાખવાની આઝાદી, પોતાનો વિચાર રાખવાની આઝાદી. હું વીરજીભાઈ સુધરી ગયા, હવે તમને કહું છું તમે બધા સુધરી ગયા. મફવાની આ સભામાં તેમણે અમરીશ ડેરને બાકી ન રાખ્યા અને કોંગ્રેસના અન્ય નેતાઓને કોઈની વાતમાં ભળવાય નહીં તેની સલાહ આપી દીધી. રાજભા, મને યાદ છે 2019 નું ઈ વર્ષ, 18-19 માં બે હોટિયારાને મેં ધોવારે જોડ્યા હતા. એક તો ભેગો લઈને આવ્યો છું, બીજો વસુટીનો વિયો ગયો. બાપા, ઓલા પાટીલ કીધું ના કહેતા હતા કે ભાઈ વયાય મેં રૂમાલ મૂક્યો છે, ભાઈ તું વયાય તારી હાટુ મેં સીટમાં ખાલી રૂમાલ મૂક્યો છે. ભાઈ મારો ભોળવાઈ ગયો, દોડીને ગયો, બસ સ્ટેન્ડે પહોંચ્યો ને ત્યાં બસ વહી ગઈ, ખીચાનો રૂમાલ પલળી ગયો.
પરેશ દાનાણીએ તો ઈડી, ઇન્કમટેક્સ અને સીબીઆઈના દરોડા સામે પણ ચૂટકી લીધી હતી. રાજભાઈ યાદ કરાવતા હતા ગમે અહીંયા ઈડી મોકલે સીબીઆઈ મોકલે ઇન્કમ ટેક્સ મોકલે. રાજભાઈ આવું ક્યાંક થાય તો થોડીક આબરૂ વધે, કોઈ ઘૂસી ના તો દે. ભૂલ પ્રતાપ તો કેદું ના રાહ જોઈ છે. ત્યાં ભૂલથી જો આવી જાય બીજું કઈ ન થાય તો ખોયું, પણ કોઈક આબરૂ વધે તો વિજય ઉસીના તો દેતા થાય. એમના આ ભાષણ દરમિયાન તેમણે જેની ઠુમ્મર માટે મામેરું પણ માંગ્યું અને દીકરીને નિરાશ નહીં કરો તેનું આશ્વાસન. આંગળી પકડી બેન જેની ઠુમરને ભણેલી ગણેલી યુવાન મહિલા, ઉત્સાહી, અનુભવી અને રાજકીય ઘરમાં ઉછરેલી દીકરીને અમે આંગળી પકડીને મહુવાના પાદરમાં લાવ્યા છે. 19 મને ઠોકી નાખ્યો ને એ માફ, મને ઠોકી નાખ્યો એ માફ. પણ બે હાથ જોડીને કહું છું બાપ, આ દીકરીને લઈને આવ્યા છે, લોટકું મામેરું ભરજો, ઉણા નહીં ઉતરતા. આ હતો પરેશ દાનાણીનો અંદાજ. ગામઠી ભાષામાં કરેલું આ ભાષણ તો ખરેખર સાંભળવા લાયક છે, તેમાં કોઈ શંકા નથી. આ તેમનું ભાષણ જેનીબેન ઠુમ્મરને વિજય બનાવવા માટે કેટલું કારગત નીવડશે તે પરિણામ બાદ જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ઉમેદવાર એ જ જીતે છે જેનો ભાર કાર્યકર્તા ઉચકે છે. બસ કાર્યકર્તા મજબૂત હોવો જોઈએ. ગમે તેવો ભાર સામે પણ તે અડીખમ રહે. વાત છે મનસુખ વસાવાની, જેમને ઉચકી કાર્યકર્તાઓ મંચ સુધી લઈ ગયા. વજનદાર નેતા, અડીખમ કાર્યકર્તા. આમ તો મનસુખભાઈનું વજન સરેરાશ જેટલું જ હશે, પણ રાજકારણમાં તેમનું વજન ખાસ્સો પડે છે. માટે જ 7મી વાર તેઓ મેદાનમાં ઉતર્યા છે. પણ મનસુખભાઈનું આ વજન તેમના કાર્યકર્તાઓને આભારી છે, જે તેમનું વજન સહન કરી શકે છે. કાર્યકર્તા અડીખમ તો મનસુખભાઈ વજનદાર. આ તસવીરમાં કાર્યકર્તાઓ મનસુખ વસાવા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને ખભે ઊંચકી મંચ સુધી લઈ જઈ રહ્યા છે. વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસના 100 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવવાના હતા. તે કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ અક્ષય પટેલ અને મનસુખ વસાવાને ખભે ઊંચકી મંચ સુધી લઈ ગયા હતા. ત્યારબાદ તેમણે કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં જોડ્યા હતા. 24ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે મહત્વની છે, કારણ કે ભાજપની હેટ્રિકને રોકવા માટે વોટની સાથે નોટનો પણ મોટો પડકાર છે. ત્યારે કોંગ્રેસના સમર્થકો હાલ કરી રહેલા આર્થિક યોગદાનથી કોંગ્રેસના ઉમેદવારનો ઉત્સાહ વધતો જાય છે. આ છે કોંગ્રેસના સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિજ મકવાણા. એક તરફ કોંગ્રેસના નેતાઓ છે અને બીજી તરફ તેમના સમર્થકો. વચ્ચે 1 રૂપિયાથી ભરેલી એક થાળી દેખાય છે. એ થાળી જોઈ અને પ્રશ્ન જરૂર થાય કે નેતાઓને પૈસાની શું જરૂર? પણ કોંગ્રેસના નેતાઓને હાલ પૈસાની જરૂર છે, એ પણ ચૂંટણી લડવા માટે. કોંગ્રેસના બેંક એકાઉન્ટ જ્યારથી ફ્રીઝ થયા છે ત્યારથી કોંગ્રેસની નાણાકીય સ્થિતિ બગડી ગઈ છે, જેથી કોંગ્રેસના સમર્થકો ઉમેદવારોની આર્થિક સહાય કરતા નજરે પડે છે. વિરમગામના ખેંગારિયા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ જ્ઞાતિના લોકોએ ઉમેદવાર ઋત્વિજ મકવાણાને આર્થિક યોગદાન આપી પ્રચંડ સમર્થન આપ્યું. સમર્થકોનો પ્રેમ જોઈ ભાવ વિભોર થયેલા નૌશાદ સોલંકીએ સૌ કોઈનો આભાર માન્યો. તમે લોકોએ જે આ ઉદાહરણ પૂરું પાડ્યું એ માત્ર આપણી લોકસભા માટે નહીં પણ આખા ગુજરાતમાં તમારા દાખલા દેવાય. આ વસ્તુ તમે યાદ રાખજો કે કાલે આખા ગુજરાતની અંદર આ સુરેન્દ્રનગર લોકસભાના ખેંગારિયા ગામ આ તમારે લખાઈ ગયું, વણાઈ ગયું. આખા ગુજરાતમાં તમારા ગામના દાખલા દેવાશે. અને અમારા સમગ્ર પક્ષ વતી, અમારા ઉમેદવાર વતી તમામે 18 વર્ણનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ, નતમસ્તક તમારો આભાર માની છીએ. કોંગ્રેસના ઉમેદવારોને હાલ પ્રચાર દરમિયાન દરેક જગ્યાએથી આર્થિક યોગદાન મળી રહ્યું છે. સમર્થકોના રોકડ દાનના વધતા પ્રવાહને લઈને કોંગ્રેસના ઉમેદવારો પણ હવે સમર્થકોના પ્રેમને જોઈને ચૂંટણી જીતવા માટે કમર કસી રહ્યા છે. ઋત્વિજભાઈ, પરિણામ શું આવશે તે કોઈને ખબર નથી, પણ કદાચ જીતી જાઓ તો આ પ્રેમને જરૂર યાદ રાખજો. ભાજપની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ હવે ગામે ગામ પ્રચાર માટે ખૂંદી રહ્યા છે. તેમના ભાષણમાં કોઈ ઉમેદવાર પોતાને હીરો ગણાવે છે તો કોઈ ઉમેદવાર બીજા નેતામાંથી જીતની પ્રેરણા લઈ મેદાનમાં ઉતર્યા છે.
સાબરકાંઠાની ચૂંટણી જીતવી આસાન કામ નથી. સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જિલ્લામાં વહેંચાયેલા મતદારોનો મિજાજ પારખવો આમ તો અઘરો છે, પણ જે રીતે ડેરીની ચૂંટણીમાં જસુભાઈએ જીત મેળવી તે જોઈ કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ જીત પાક્કી માની અને તેઓ મેદાને આવી ગયા. જસુભાઈની ચૂંટણી મેં જોઈ ડેરીની, એકલા હાથે બે જિલ્લાના ભાજપને ચિત્ત કરી દીધા. એટલે મેં કીધું આ કરંટો છે, વાંધો નહીં આવે, કારણ કે જસુભાઈની ખાલી બાયડની સીટ નહોતી, ઝોન વાઇઝ ચૂંટણી નહોતી, પણ બે જિલ્લાના મતદારોમાંથી મત લેવાના, સાબરકાંઠા નરવલ્લી, તોય જસુભાઈએ જંગી બહુમતી સાથે મેદાન માર્યું. એટલે મને લાગી ગયું કે આ વખતે નવા જુનિયરના ધ્યાન વર્તાય છે તો ઝંપલાઈ ગયો. તુષારભાઈ એટલેથી જ ન અટક્યા. તેમણે તો ત્યાં સુધી ખાતરી આપી દીધી કે પક્ષે સામે ચાલીને મને ટિકિટ આપી છે તો પક્ષ મને સામે ચાલીને મંત્રી પણ બનાવશે. પાર્ટીએ મને સામે ચાલીને ટિકિટ આપી છે. કાલે દેશમાં કોંગ્રેસની સરકાર બની તો પાર્ટી મને સામે ચાલીને પ્રધાનમંત્રી બનાવશે. સરકાર બનશે ને હું તમારો સાંસદ હોઈશ તો બીજી વાર આપણા મંદિરમાં મીટિંગ કરીશું ને તો ભારત સરકારના મંત્રી તરીકે હું આવીશ, એ બી હું તમને ખાતરી આપીશ. સાંભળ્યું ને તુષારભાઈએ શું કહ્યું? તુષારભાઈની જીત નિશ્ચિત જ છે તે વિશ્વાસ સાથે જસુભાઈએ પણ માલપુર મેઘરજમાંથી 50,000થી વધુની લીડ અપાવવાની કાર્યકરોને અપીલ કરી. માલપુર તાલુકામાં જ્યારે હું ધારાસભા લડ્યો ત્યારે વતન તરીકે આ માટીને મેં માથે ચડાવી હતી. એક વાર નહીં 3 વાર જ્યારે હું જિલ્લા પંચાયત લડ્યો ત્યારે આ બધા જ કાર્યકરો હતા અને તમે કેટલાક લોકોને હું ગમતો નહોતો, પણ ન ગમે એ ક્યારેક ગમતો હોય છે કાર્યકરોને. એટલે આજે ફરીથી તુષારભાઈ સાહેબ માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે માલપુર બાયડમાંથી 50,000ની લીડ લેવી છે, તમારી જવાબદારી છે. આ તો થઈ સાબરકાંઠાની વાત, પણ જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવારને પણ સાંભળી લો. ઢોલ નગારા સાથે ખડિયા ગામના પ્રચાર દરમિયાન પોતાને જ જૂનાગઢનો હીરો હોવાનું કહી દીધું. નાત જાત વિનાની ધર્મથી પર અરે પક્ષાપક્ષથી પર થઈને આ ચૂંટણી ચાલી રહી છે કે અમારો ઉમેદવાર હીરો 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 હીરો, અમે બધા હીરો, અમે ધર્મથી મારો નામ તો હીરો છે. હીરો બધું આટલું આ ફક્ત બોલિવૂડમાં કરોડો રૂપિયા છે. ચલો, ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસના ઉમેદવારો પણ આગવા મૂડમાં આવી ગયા છે, જેમણે ચૂંટણી જીતવા માટે કમર કસી લીધી છે અને જીત માટેનો આત્મવિશ્વાસ પણ. માટે જ તુષારભાઈ કેન્દ્રના મંત્રી બનવાની વાત કરી રહ્યા છે તો આ તરફ હીરાભાઈ હીરો બનીને ઉભરવાની. પણ પિક્ચર હજી બાકી છે. પણ તુષારભાઈ અને હીરાભાઈ આપ ખોટું ન લગાડતા. જો પરિણામ વિપરીત આવ્યા તો આ ઈચ્છા મનમાં જ રહી જવાની છે તે વાતનો પણ ખ્યાલ તો હશે જ તમને. સુરતમાં પરસોત્તમ રૂપાલાના માનમાં પાટીદારોએ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું, પણ આ આયોજનમાં મેયરથી એવી ચૂક થઈ ગઈ કે પરસોત્તમ રૂપાલા સ્ટેજ પરથી જ મેયર પર લાલ ગુમ થઈ ગયા અને તેમને ઠપકો આપતા નજરે પડ્યા. સુરતમાં પાટીદારોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું સ્ટેજ પરથી સ્વાગત થઈ રહ્યું હતું. સ્વાગત માટે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વારાફરતી સ્ટેજ પર આવી રૂપાલાનું સ્વાગત કરી રહ્યા હતા. સ્ટેજ પર પણ મોટી સંખ્યામાં પાટીદાર સમાજ અને ભાજપના અગ્રણીઓ બિરાજમાન હતા. રાજ્યસભાના ભાજપના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ હાથમાં ખેસ લઈને રૂપાલાના સ્વાગત માટે સ્ટેજ પર પહોંચ્યા. પરસોત્તમ રૂપાલાને ખેસ પહેરાવ્યો અને રૂપાલાએ પણ ગોવિંદ ધોળકિયાને ભેટ્યા. પણ સ્ટેજ પર તેમની બેઠક વ્યવસ્થા ન જોતા રૂપાલા મેયર પર લાલગુમ થયા. સ્ટેજ પરથી જ રૂપાલા મેયરને ઠપકો આપતા જોવા મળ્યા. પાટીદાર અગ્રણી અને રાજ્યસભાના સાંસદ હોવા છતાં સ્ટેજ પર તેમને સ્થાન ન મળતા રૂપાલાએ તેની તરત નોંધ લીધી. જો કે બાદમાં સુરતના મેયરે ગોવિંદ ધોળકિયા માટે ખુરશી પરથી ઉભા થયા, પણ ગોવિંદ ધોળકિયાએ ખોટો વિવાદ ઉભો કરવાની જગ્યાએ સ્ટેજ પર રૂપાલાનું સ્વાગત કરી સ્ટેજ પરથી ઉતરી નીચે બેસવાનું જ યોગ્ય માન્યું. મેયરને ઠપકો આપતા રૂપાલાને પણ ગોવિંદભાઈ રોકતા જોવા મળ્યા.
રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન કરીને ગોવિંદભાઈ ચર્ચામાં આવ્યા હતા. અબજોપતિ હોવા છતાં ગોવિંદભાઈ ભગત તરીકે ઓળખાય છે. પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં પણ તેમના ભગત જેવા સ્વભાવના દર્શન થયા. જો કે ગોવિંદભાઈ ધોળકિયા જેવા પાટીદાર અગ્રણી અને રાજ્યસભાના સાંસદને સ્ટેજ પર કેમ સ્થાન ન મળ્યું તેને લઈ કાર્યકર્તાઓમાં ગણગણાટ જરૂર જોવા મળ્યો. બારડોલીમાં ભાજપના બુથ સંમેલનના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હળવા અંદાજમાં જોવા મળ્યા. સી.આર. પાટીલે કાર્યકરોને હળવા અંદાજમાં પણ માર્મિક સલાહ આપી દીધી. બારડોલીમાં ભાજપે બુથ પ્રમુખ સંમેલન કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. સી.આર. પાટીલ અહીં હળવા અંદાજમાં જોવા મળ્યા. પાટીલે 5 લાખથી વધુ મતોથી જીતવાનું આહ્વાન કર્યું. કાર્યકર્તાઓને પણ આ ભગીરથ કાર્યમાં જોડાવા માટે કરી અપીલ. સી.આર. પાટીલે એક ઉદાહરણ ટાંક્યું અને કાર્યકર્તાઓને પાણીવાળા નહીં દૂધવાળા કાર્યકર્તા બનવાની સલાહ આપી. આપણે કહીએ ને કે ગામમાં શ્રાવણ મહિનો આવે ને ગામ લોકો ભેગા થાય કે કાલે માધવને આપણે બધાએ દૂધની લોટી ચડાવવાની છે. હવે એમાં એક જ જણને એવું લાગે કે આખું ગામ દૂધ ચડાવવાનું છે, હું પાણી નાખી આવું, ક્યાં ખબર પડવાની છે. બીજા દિવસે સવારે મહાદેવ પર ખાલી પાણી જ હતું કે બધાને એવું લાગ્યું કે પેલા દૂધ ચડાવશે, મારું શું કામ છે, હું પાણી ચડાવી દઉં. એ ભૂલ થઈ કે બીજા ચડાવી દેશે, મારું કામ બીજો કરી દેશે. એના કારણે જે નુકસાન થયું છે તમે પણ ધ્યાન રાખજો કે તમને મળેલી જવાબદારી તમારે જ નિભાવવાની છે, બીજા પર રાહ નથી જોવાની. અને એ રાહ નહીં જોશો ને તો મહાદેવ પર ફક્ત દૂધ આવશે. કેટલાય લોકોનું ઘરમાં નથી ઉપજતું. પાટીલ સાહેબ આ લોકોની વેદના સમજી ગયા. તેમણે તેનો ઉકેલ પણ આપ્યો. પણ તમે શું કરશો બૂથ પ્રમુખ અને બધા આગેવાનો? તમારે બધાએ તમારી જે 13 જણની ટીમ છે ને બીજી, એને તમારે એની એક મીટિંગ બોલાવવાની છે, ઘરે બોલાવવાની છે. ચાલશે? ઘરવાળી ના પડે ને? ઘરમાં ઉપજે છે, ઘરમાં ઉપજતો નહીં હોય ને પેલા બેન કહી દે કે ચા બધું હું માંડ્યું છે, એવું નથી ને? માની લો કે એવું હોય, કેમ કે હું તો મારા પરથી દાખલો કે મારું તો ઘરમાં ઉપજે જ નહીં. અહીંયા બેઠા છે ને આ બધાનું કોઈનું ઉપજતું નથી, પણ તમે કહો છો તમારું ઉપજે છે એટલે માની લઉં છું. પણ ના ઉપજતું હોય ને તો એ બેનને કહેજો, તમારા પત્નીને કહેજો કે આ મિટિંગ પ્રધાનમંત્રી મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની મિટિંગ છે. એ બેન છે ને આ 14 જણને નાસ્તો બનાવી આપશે ને ચાવી પીવડાવશે. પાટીલ સાહેબે કાર્યકરોને પૂરી તાકાત લગાવી દેવાની અપીલ કરી. જોકે આ અપીલ કરતા સમયે સમયનું ભાન રાખવાની પણ સલાહ આપી. બપોરે કોઈના ઘરે ના જવું, તમારે સૂઈ જવું ઘરમાં. અરે પેલા સૂતા હોય ને ઉઠાડતા નહીં. પાટીલ સાહેબ ગંભીર સંદેશ પણ પોતાની આગવી શૈલીમાં રજૂ કરે છે. સી.આર. પાટીલે બારડોલીમાં પણ જોરદાર ભાષણ કરી પોતાની વાત આ જ અંદાજમાં રજૂ કરી, જે કાર્યકરોને ગળે ઉતરી ગઈ હશે. લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. હવે રાજકીય પક્ષોની સાથે સંત સમાજ પણ ચૂંટણીમાં રસ દાખવી રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ખુલ્લેઆમ લોકોને કમળનું બટન દબાવવા માટે અપીલ કરતા જોવા મળ્યા. મેં મારા વોટ્સઅપ સ્ટેટસ ઉપર એક મેસેજ મૂક્યો હતો, આપનો પંજો કમળનું બટન દબાવે. કમળનું બટન દબાવવાની અપીલ કરતા આ કોઈ રાજનેતા કે મોટા પક્ષના કાર્યકર નથી, પરંતુ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ડોક્ટર સંત સ્વામી છે. ધાર્મિક ઉપદેશ આપતા લોકોને જીવન જીવવાની દિશા ચિંતતા આ સ્વામીજી હવે લોકોને રાજકીય ઉપદેશ આપી રહ્યા છે અને કયા પક્ષ તરફ ભવિષ્ય છે તેનું પણ જ્ઞાન આપતા નજરે પડ્યા. પહેલા સ્વામીજીએ વોટ્સઅપ પર સ્ટેટસ રાખ્યું હતું અને હવે તેમણે વિડીયો બહાર પાડીને જ જાહેરમાં લોકોને પોતાનો મત જાહેર કરી દીધો હતો અને લોકોને પણ આ જ માર્ગે કેમ આગળ વધવાનું છે તેનું કારણ પણ આપી દીધું. સૌને અપીલ કરવા માંગુ છું કે 500 વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપશ્ચર્યાના અંતે અયોધ્યામાં સરયુ ગંગાના કિનારે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થયું. એના માટે
કમળનું બટન દબાવવાનું છે. સંતો પ્રભુ ભક્તિમાં લીન જોવા મળે, પણ આ સંતો રાજકીય ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. ભક્તોને પણ સહભાગી થવા અપીલ કરી રહ્યા છે. ડાયરેક્ટ રામ મંદિર નિર્માણની અંદર ઈંટ મૂકવા નથી જઈ શક્યા, પણ ચોક્કસ વિશ્વાસ અને ગૌરવ સાથે કહું છું કે જેણે જેણે કમળનું બટન દબાવ્યું ને એ બધા જ રામ મંદિરના નિર્માણના યશના સહભાગી છે. ખાસ કરીને રામ મંદિર નિર્માણ હોય, કાશી કોરિડોર હોય, મહાકાલ કોરિડોર હોય કે પાવાગઢ ઉપર ધજા ચડતી હોય કે ચારધામનો કોરિડોર બનતો હોય, દેશ અને દુનિયા સમક્ષ ભારત વિશ્વગુરુ છે એવું વાતાવરણ સર્જાયું હોય તો એ વાલા મતદાતાઓ આપ સૌએ વિશ્વાસ રાખી અને જે કમળનું બટન દબાવ્યું ને એના કારણે શક્ય બન્યું છે. સંતોના મુખેથી આપણે ધાર્મિક વાતો જ સાંભળીએ છીએ, આધ્યાત્મિક ઉપદેશો સાંભળીએ છીએ, પણ આ સંતના મુખેથી રાજકીય વાણી નીકળી રહી છે. રાષ્ટ્ર નિર્માણનો સંદેશ આપતા નજરે પડી રહ્યા છે આ સંત. રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે થશે તેની દિશા પણ ચીંધી રહ્યા છે. દેશની સીમાઓ સુરક્ષિત રહે, દેશના સંસ્કાર સંસ્કૃતિ સુરક્ષિત રહે એના માટે કમળનું બટન દબાવવું ખૂબ જ જરૂરી છે. અને આપે 2 વખત કમળનું બટન દબાવી અને જે ગૌરવ આપ્યું છે એના કારણે 370ની કલમ નાબૂદ થઈ છે. એના કારણે જ દેશની અખંડિતતા વધતી રહી છે, વિસ્તરતી રહી છે. હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું, પુનઃ 3જી વખત કમળનું બટન દબાવો, આપના પંજાથી કમળનું બટન દબાવો અને દેશના નિર્માણમાં રાષ્ટ્રભક્તિ માટે, માતૃભૂમિ માટે કંઈક કર્યાનું ગૌરવ અનુભવો. એ જ પ્રાર્થના. વરતાલ મંદિર, સાધુ સંતોલદાસ. જય સ્વામિનારાયણ. સંતો આમ તો લોકશાહીના પર્વે સૌએ મતદાનની ફરજ નિભાવી તેની અપીલ કરતા જોવા મળતા હોય છે, પણ આ સંતો ખુલ્લીને પોતાનો મત કોને આપવો તેની અપીલ કરી રહ્યા છે. ભગવા પહેરેલા સંતો પણ રાજનીતિના રંગે રંગાતા અને ખુલીને અપીલ કરતા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. ચૂંટણી હોય એટલે કળાના કસબીઓની રીલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી. વાયરલ થયેલી આવી રીલ પણ લોકોને મનોરંજન પૂરું પાડતી હોય છે. આવો જતા જતા સાંભળીએ વાયરલ રીલ કે જે સાંભળીને તમે ખોટું ના લગાડતા. अरे ढूंढो मोरे राम, ढूंढो मोरे अब गली गली नेता फिर आएंगे, हर घर घर शीश झुकाएंगे, अपने झूठे वादे सारे गिनाएंगे, कुछ समझ ना आए किसका बटन दबाए हम न बताएंगे, कुछ समझ ना आए किसका बटन दबाए हम न बताएंगे, कोई मोदी मोदी कह के चिल्लाएंगे, कोई मंदिर मंदिर कह के आ जाएंगे, कोई पप्पू पप्पू कह के चिल्लाएंगे, कुछ समझ ना आए किसका बटन दबाए हम न बताएंगे, कुछ समझ ना आए किसका बटन दबाए हम न बताएंगे. अरे ढूंढो मोरे राम, ढूंढो मोरे अब गली गली नेता फिर आएंगे, हर घर घर शीश झुकाएंगे, अपने झूठे वादे सारे गिनाएंगे, कुछ समझ ना आए किसका बटन दबाए हम न बताएंगे, कुछ समझ ना आए किसका बटन दबाए हम न बताएंगे, कोई मोदी मोदी कह के चिल्लाएंगे, कोई मंदिर मंदिर कह के आ जाएंगे, कोई पप्पू पप्पू कह के चिल्लाएंगे, कुछ समझ ना आए किसका बटन दबाए हम न बताएंगे, कुछ
कुछ समझ ना आए किसका बटन दबाए हम न बताएंगे। તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ સિટી ગુજરાતી. નમસ્કાર.